નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હલો હલો હાલો હલો વિદ્યાર્થીઓ અવાજ વિદ્યાર્થીઓ અવાજ આવે છે તમને? હાલો હલો ચાલો. નમસ્કાર 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 નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો ફટાફટ ફટાફટ પ્રાર્થનાની શરૂઆત કરી દઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તુ ભવ સર્વદા પ્રસન્ન તુ ભવ સર્વદા. ચાલો. તમામ તમામ ભગવાનોને નમસ્કાર કરીને આપણે આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ ફટાફટ. આજના લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ. ચાલો ચાલો. અરે હું તો એકદમ મજામાં. તમે જણાવો, તમે કેમ છો બધા? કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં, મોજમાં કે આનંદમાં કે આનંદમાં? ત્રણમાંથી એક જણાવો. મજા, મોજ કે આનંદ? મજામાં મજામાંનો મીનિંગ એવો થાય તબિયત સારી છે. બરાબર. બરાબર? મોજમાં તો મોજમાં તો એમ થાય ને કે આમ મન પ્રફુલ્લિત છે, આમ પ્રફુલ્લિત છે. અને આનંદ અને આનંદ તો બધી વસ્તુનું ભેગું થાય સાહેબ. કે આજ આનંદ, આજ ઉચ્ચરંગ, આજ સનુરામા ને, આજ આનંદ, આજ ઉચ્ચરંગ, આજ સનુરામા ને, સખી મારે આંગણે આજે કંચન વરસ્યા મે, સખી મારે આંગણે આજે કંચન વરસ્યા મે. બરાબર? આ સરસ મજાની કવિતા સાથે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. ચાલો. હવે જુઓ તો વોઇસ અવાજ ઓકે અવાજ ઓકે અવાજ ઓકે. ચાલો. પ્રકરણ નંબર પ્રકરણ નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના ભૂપૃષ્ઠ ભાગ 2. અને આજનો આપણો ટોપિક છે ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશ. આ આ ચેપ્ટરમાં મહત્વનું શું છે ખબર? કે ભાઈ ધારો કે કોઈ વિસ્તારની વાત કરે છે. ભારતનો કોઈ પણ વિસ્તાર હોય, પર્વત હોય, ઘાટ હોય, શિખરો હોય, નદીઓ હોય, ઈ સમગ્ર ઈ સમગ્ર ભારતમાં ક્યાં આવી છે? એક્ઝેક્ટ લોકેશન બતાવે છે. ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે? ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે? આવી બધી બાબતોનું વર્ણન આ ચેપ્ટરની અંદર આપેલું છે. આજે આપણે શીખવાના છે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ અને દ્વીપકલ્પીય પ્રદેશ. જ્યારે જે ટોપિક આવશે, જ્યારે આપણો ટોપિક આવશે ત્યારે આપણે એના વિશે વાત કરીશું. ગઈકાલે આપણે જોયું તો ઉત્તરનો પર્વતીય પ્રદેશ, એમાં ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય. આ બંને ટોપિક આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. આજનો આપણો ટોપિક છે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. વત્સલભાઈ તમારી કોમેન્ટ હું જોઉં છું. હાય. ભણવામાં ધ્યાન આપો ને. અહીંયા ભણવામાં જ્યારે એમ લાગશે ને કે આ વધુ પડતું થાય છે, એટલે કોઈ વોર્નિંગ નહીં મળે, સીધું એડમિશન કેન્સલ થઈ જશે. સીધું જ. કોઈ તમને કહેવા પણ નહીં આવે, તમારા વાલીને પણ જાણ નહીં થાય. સીધું ડાયરેક્ટ એડમિશન કેન્સલ થઈ જશે. બિનજરૂરી કોઈ કોમેન્ટ નહીં. ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન. હવે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ
ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. તો કે ઉત્તર વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તર પૂર્વીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. આ ઉત્તરનું મેદાન. સૌથી પહેલા ઉત્તરનું મેદાન બતાવો. સૌથી પહેલા ઉત્તરનું મેદાન બતાવો. આ નકશો દેખાય છે. આ ચિત્ર દેખાય છે તમને? આ ચિત્ર તમને દેખાય છે? ઓકે. પહેલા ઉત્તરનું મેદાન આપણે સમજીએ ક્યાંથી શરૂ થાય. ખાલી ઉત્તર ભારતનું મેદાન. ઉત્તરનું મેદાન. જો અહીંયાથી મારી લાલ પેન જે શરૂ થાય છે. હા. અહીંયાથી આમ. આ જેટલું મેં લાલ કલરનો દોર્યો ને એ બધું ઉત્તરનું મેદાન. આ ઉત્તરનું મેદાન. પહેલી વસ્તુ ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. દક્ષિણ ભારત નથી કીધું. ઉત્તરનો પર્વતીય પ્રદેશ અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ આ બંનેની વચ્ચે છે. તો ઉત્તરના પર્વતીય પ્રદેશ આ ભાગ, આ ઉત્તરનો પર્વતીય પ્રદેશ આ ભાગ અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ હમણાં અહીંયા આવશે. હમણાં દક્ષિણ ઉચ્ચ પ્રદેશમાં જાવું ને આપણે. આ બંનેની વચ્ચે છે. આ બંનેની વચ્ચે છે કોણ? ઉત્તરનું મેદાન. ઉત્તરનું મેદાન ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશ બંનેની વચ્ચે છે. આગળ યસ ગ્રીન કલરનું. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ નદી. હવે આ ચિત્ર છે ને, આ મેં મારી રીતે ચિત્ર મૂક્યા છે. પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર કદાચ એમ થાય કે સાહેબ આ ચિત્ર નથી દેખાતું, તો આ ટેક્સ્ટબુકમાં છે જ. આ ટેક્સ્ટબુક ની અંદર છે ને આ ચિત્ર ટેક્સ્ટબુકમાં. આ ચિત્ર ટેક્સ્ટબુકમાં છે જ. બરાબર. તો આ ચિત્રની આધારે તમે પણ જોઈ શકો છો. બે સરખું જ છે. ખાલી મેં ક્રોપ કરી નાખ્યું છે. આટલું. આટલી બાબત મેં ખાલી ક્રોપ કરી નાખ્યું છે. બેક ટુ પોઈન્ટ આપણા ટોપિક પર જઈએ. જેમાં સતલુજ, ગંગા જો એ સતલુજ નદી અહીંયા છે એક્ઝેક્ટ. ગંગા નદી અને બ્રહ્મપુત્ર નદી. બરાબર. આ બ્રહ્મપુત્ર નદી અહીંયા. આ ત્રણેય તેની શાખા નદીઓ કાપ પાથરીને કરે છે. કાપ એટલે શું? આ ત્રણ તો નદીની વાત કરી. આ ત્રણ તો નદીઓ છે ખબર છે. નદીના મીઠા મીઠા મેર જો નાગર ઉભાર્યો રંગ રસિયા. બરાબર એવું આપણે ગીત સાંભળતા હોય છે ને. તું મારો દરિયો ને કાંઠો એ તું, તારી નજરનો એક આટો એ તું. કાપ તો નદીની સાથે આવતો પદાર્થ એને કાપ કહેવાય. કાપ એટલે નદીની સાથે આવતો પદાર્થ એને કાપ કહેવાય. શાખા નદીઓ એટલે એની સાથે મળતી આવતી નદીઓ. એક નદી હોય ને એનામાંથી ઘણી બધી નદીઓ ફાટે આગળ જઈને, તેને શાખા નદી કહેવાય. કાલે મેં જે લેક્ચર વિશે કીધું હતું એ આપણો આવતા ગુરુવારથી શરૂ થશે. હવેથી આપણો દર આવતા ગુરુવારે આપણો લેક્ચર આવશે. આવતા ગુરુવારની વાત કરું છું. આજની વાત નથી કરતો. જે આપણે એક્સ્ટ્રા લેક્ચર આપણે ગુરુવારે આપણો ગુરુવાર લેક્ચર નથી આવતો. શુક્ર શનિ બે જ આવે. શુક્ર ને શનિ બે લેક્ચર આવે. બરાબર. એની જગ્યાએ હવે આપણો ગુરુવાર લેક્ચર આવશે એમ કીધું મેં. ખાલી સમજાણું. શુક્ર ને શનિ બે લેક્ચર આવતા, જે ગુરુવાર આવે લેક્ચર આવશે આપણો.
હવે આગળ જઈએ આનો ટોપિક કન્ટિન્યુ છે. આ મેદાનો કેટલાક ભાગમાં 50 મીટર જાડાઈ સુધીના કાપના થરો આવેલા છે. થર એટલે સ્તર, થર એટલે સ્તર. 50 મીટરના જાડા અને આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતો હોવાથી તેને ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહે છે. આપણે જે જોયું આ ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ આ ભાગની વાત કરે છે. 50 મીટર જાડો થર છે. આટલું જાડું આપણે એમ કેમ માટીનું એક લેયર હોય કે ભાઈ આટલા મીટર છે, આટલા મીટર છે, આટલા મીટર. આ 50 મીટરનું છે એમ કીધું. આ ઉદાહરણ ખાલી હો. આ મેદાની પ્રદેશની આશરે 2400 કિલોમીટર લાંબો છે. લંબાઈ કેટલી? ઉત્તર ભારતના મેદાનની લંબાઈ કેટલી એવું પૂછાય એક માર્કના શોર્ટ ક્વેશ્ચન ની અંદર. તો લખજો 2400 કિલોમીટર. કાલે કહેતા હતા ને હાઈલાઇટ વાળા અક્ષર આવી ગયા. હાઈલાઇટ વાળા અક્ષર આવી ગયા ભાઈ. હે ભાઈ કાલે કહેતા હતા હાઈલાઇટ વાળા અક્ષરો. આ હાઈલાઇટ વાળા અક્ષર. અને હવે કોઈ તમારી કોઈ રિક્વાયરમેન્ટ છે? હવે કોઈ તમારી રિક્વાયરમેન્ટ છે? લાડવા, કાજુ કોતરી, બરફી જોતું છે? તો ઈ મોકલાઈ દો તમારા ઘરે સુધી. હે તવો નાખીને તળવા બેહી જાવ. તમે કયો ઈ મોકલો. નદીઓએ બનાવેલા દુનિયાનો સૌથી મોટી નદી મેદાન તરીકે ની ગણના એમાં થાય છે. શેમાં? ઉત્તર ભારતના મેદાની ની અંદર વાત કરે છે. પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે. જો આ પૂર્વ દિશાની વાત કરીએ તો પૂર્વ આ પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ. આ ચાર વસ્તુ તો ખબર પડી ગઈ ને ભાઈ. દિશા તો આવડે ને હવે? હે ઓહો ભાઈઓ હેલો દિશા તો આવડે છે ને હવે? હે ચાર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. હવે તો સમજાઈ જાય ને? હવે વાંધો નહીં. દિશા આવડી જાય ને તો ચેપ્ટર ખબર પડશે. હમણાં આગળ બબે દિશાઓ કહે. હમણાં બબે દિશાઓ કહે. હમણાં જોજો તમે. પહેલા આપણે એક દિશા આવતી તો જઈએ પહેલા. તો કે પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે. સાંકડો છે, નાનો છે. જો અહીંયા પૂર્વ ભાગ આવતા લાંબુ થાય છે. જો આજ અમારી આંગળી કરું. રેડી? અહીંયા પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે ને પૂર્વ ભાગ વધુ પહોળો છે. તેને કોઈ પણ ઊંચાઈ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતા વધુ નથી. સમુદ્રની ઊંચાઈ હોય ને છેક તળિયું થી લઈને ઉપર સુધી. તળિયું અને છેક ઉપર સુધી. અને સમુદ્ર એટલે સાહેબ મને કવિતા મને સરસ મજાની યાદ આવે. સરસ મજાની કહેવાય ને કે કવિતા. દરિયો શબ્દ આવ્યો ને એટલે મને એક સરસ મજાની કવિતા યાદ આવે કે નીર અમારા ખારા જોઈને મરજીવા મત ફેર મોહ. નીર અમારા ખારા જોઈને મરજીવા. ફરીથી એક વખત તમે સમજાવી દો. નીર અમારા ખારા જોઈને મરજીવા મત ફેર મોહ. નીર અમારા ખારા જોઈને મરજીવા મત ફેર મોહ. એક વખત તળિયા તો તપાસ કુબેરે કંગાળ લાગશે. એક વખત તળિયા તપાસ તને કુબેરે કંગાળ લાગશે. કવિતાનો મીનિંગ એવો થાય કે વ્યક્તિને આપણે ઉપરથી જજ કરી લઈએ છીએ, એને તપાસી લઈએ છીએ કે આ માણસ આવો જ હશે. નહીં, એના જ્ઞાનને તપાસો. વ્યક્તિ પોતાના જ્ઞાનથી મહાન હોય છે. વ્યક્તિ પોતાના જ્ઞાનથી મહાન હોય છે. ચાલ આગળ જઈએ. દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે. ઉત્તર ભારત દિલ્હી પાસે મેદાન જાય હાવ સાંકડું થઈ જાય છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજ અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે અને દિલ્હીના ગંગાને મેદાની પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. આ મેદાનો ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના બધા જ પ્રદેશો આ ઉત્તરના ભારત મેદાની પ્રદેશની અંદર આવે છે. આ બધા જ પ્રદેશો ક્યાં ઉત્તરના મેદાનની અંદર આવે છે. જોઈ રહ્યા
देखो 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 दिल्ली दिल्ली आगरा कानपुर अलाहाबाद लखनऊ कोलकाता कोलकाता બધા શહેરો આની અંદર આવે છે આની અંદર એટલે કેની વાત કરે છે ઉત્તરના મેદાનની અંદર જો અહીંયા જો અહીંયા પટ્ટો એક દેખાય છે તમને કદાચ આ બ્લુ કલરનો હા અહીંયા લાલ કલરની લાઈન દેખાય છે તમને ભાઈઓ બહેનો પોલ લઈ લઈએ ચાલો ત્યારે પોલ લઈ લઈએ પોલ રે પોલ તમે આપી દો વિદ્યાર્થીઓ પોલનો જવાબ તમે આપી દિયો પોલનો જવાબ તમે આપી દેજો રે આગળ જઈએ સિંધુ અને તેની શાખા નદીઓ જેલમ ચિનાબ રાવી બિયાસ સતલુજ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે હિમાલય ક્ષેત્રમાંથી નીકળતી નદીઓ વિશે જણાવો આ બધી આવશે જેલમ ચિનાબ રાવી બિયાસ નકશાની અંદર છે નકશાની અંદર બધી નદીઓ છે ક્યાંથી નીકળે છે તો કે હિમાલયમાંથી નીકળે છે બરાબર સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને વળાંક લઈને દક્ષિણ તરફ અરબ સાગરને મળી જાય છે સિંધુ નદી અહીંયા જોઈ લઈએ આપણે આ સિંધુ નદી તમારી ચોપડીમાં છે જ આ સિંધુ નદી આ ચિનાબ રાવી સતલુજ આ જેલમ આ બધી નદીઓ જો અહીંયા છે અહીંયા થઈ કોને મળે છે અરબ સાગર સાહેબ એક પ્રશ્ન છે કયો તો કે આ બાજુ અરબ સાગર આવે અથવા કે આ બાજુ બંગાળાની ખાડી આવે એ અમને કન્ફ્યુઝન હોય છે નીચે તો ખબર જ છે સાહેબ કે હિન્દ મહાસાગર એ તો યાદ રહી જાય છે હે ને પણ આ બાજુ અરબ સાગર ને આ બાજુ બંગાળાની ખાડી એ માટે અમને કન્ફ્યુઝન હોય છે તો કોઈ શોર્ટકટ ખરી સાહેબ હે સાહેબ હેને શોર્ટકટ જોઈએ છે શોર્ટકટ આને યાદ રાખો માટે શોર્ટકટ ઓકે જબ એનો મીનિંગ એવો થાય ડાબી બાજુ અરબ સાગર જમણી બાજુ બંગાળાની ખાડી જબ ડાબી બાજુ અરબ સાગર જમણી બાજુ બંગાળાની ખાડી યાદ રહેશે હવે શોર્ટકટ આજીવન નહીં બોલાય એટલે ડાબી બાજુ અરબ સાગર જબ જમણી બાજુ બંગાળાની ખાડી 10 વાર બોલો એટલે યાદ રહી જાય બેટા ગિફ્ટ કઈ રીતે મેળવવું ને YouTube માં લેક્ચર મુકાઈ ગયા છે જોઈ લેજે એકવાર મારા વાલા મને ખબર જ છે પણ એમાં શું થાય આ આપણે અત્યારે બંગાળાની ખાડી અરબ સાગર ને બધું નિર્માણ કરી દીધું છે જોઈ લઈશ ને તું ઓરા અર્પિતભાઈ હા એક આકાશભાઈ ને પોતા વોઇસ પ્રોબ્લેમ વોઇસ કે એનું કે વોઇસ ચેક કરી દીધું એક બે જણા કહેતા હતા તો નથી ઇશ્યુ અહીંયા બેઠા ચેક જ કરો વોઇસ ઓકે છે બેટા તમારા ડિવાઇસ માં વોઇસ વધારી દયો તો આ સિંધુ નદી પશ્ચિમ તરફ વહી ને વળાંક લઈને અરબ સાગરમાં મળે છે જો સિંધુ નદી અહીંયાથી વળાંક લઈ પશ્ચિમમાં આ પશ્ચિમ દિશા અહીંથી લઈ અરબ સાગરમાં મળે છે કઈ નદી સિંધુ બેટા લેપટોપમાં પોલ નહીં આવે સામાન્ય રીતે બે નદી વચ્ચેનો ભૂમિના ભાગને દોઆબ કહે છે દો એટલે બે અને આબ એટલે જળ
બે નદી વચ્ચેનો પ્રદેશ એને કયા નામે ઓળખાય છે? બે નદી વચ્ચેનો પ્રદેશ એને કયા નામે ઓળખાય છે? દોઆબ. બરાબર. આયકા પ્રિયાંશી ના નામથી ઘણા બધા લોકો બહુ વાતો કરે છે પ્રિયાંશી બેન સાથે. બરાબર. આજે પ્રિયાંશી બેન ના વાલી સાથે વાત કરવાની છે. ક્યારનો હું જોઉં છું. ના સોરી જરૂર નથી. આજે એક વખત વાત થશે. બરાબર. લેક્ચર પતો દે હમણાં 9:15 આસપાસ ફોન આવી જશે. આમ પાંચ નદી દ્વારા નિર્મિત થયેલા મેદાનને પંજાબ કહે છે. પંજ એટલે પાંચ. પંજ એટલે જળ. સોરી પંજ એટલે પાંચ અને આબ એટલે જળ. બરાબર. પંજાબની અંદર પાંચ નદીનો સમાવેશ થાય છે. પંજાબની અંદર પાંચ નદીનો સમાવેશ થાય છે એટલે નામ આપ્યું પંજાબ. બરાબર. પંજ વત્તા આબ એટલે હમણાં કીધું જળ. અને પંજ એટલે પાંચ નદીનો સમાવેશ પંજાબની અંદર થાય છે. આગળ આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે. પંજાબનો મોટો ભાગ ક્યાં છે? પાકિસ્તાનની અંદર છે. ભૂપૃષ્ઠના આધારે મેદાનના 4 વિભાગો પાડવામાં આવે છે. ભૂપૃષ્ઠના આધારે મેદાનના 4 ભાગ પાડવામાં આવે છે. બરાબર. બેટા ચેપ્ટર છે ને ધ્યાન નહીં હોય ને તો નહીં સમજાય. 1% નહીં સમજાય. સમજી ગયા? આ કઈ વસ્તુ ક્યાંથી નીકળે છે, ક્યાં પૂરી થાય છે, બધી વસ્તુનો ચિત્ર મૂક્યા છે. એક એક વાક્ય ચિત્રની અંદર બતાવું છું કે અહીંયા છે. તો ભણવા પર ધ્યાન આપો ને. વોઇસ ઓકે છે ભાઈ? તો પહેલા જ સમજાતું. વાંચવા બે હું કઈ નહીં સમજાય. ભૂપૃષ્ઠના આધારે મેદાનના 4 વિભાગો વહેંચવામાં આવ્યા છે. પહેલું ભાબર, બીજું તરાઈ, ત્રીજું બાંગર અને ચોથું ખદર. આ ચારે ચાર ક્યાં છે એ વાત બતાવું છું. ચોપડીમાં છે કે આ છે ચોપડીમાં ક્યાંય? આ પહેલું જો એનો કલર અલગ છે. આ બીજું ત્રીજું અને ચોથું. પહેલાનું નામ કીધું ભાબર. આ ભાબર. આયરું ભાબર. બીજું તરાઈ. આ તરાઈ ક્ષેત્ર. ત્રીજું બાંગર. આ બાંગર. અને ચોથું ખદર. ચારે ચાર ના કલર અલગ અલગ છે. આ લેક્ચર પૂરો થાય એટલે ક્લાસ પીડીએફ પણ મૂકી દઉં છું. તો એમાં ચિત્ર સાથે આવી જશે તો વધારે ક્લિયર થઈ જશે. બીજું આપણો લેક્ચર જ્યારે પૂરો થાય પછી રેકોર્ડિંગ મુકાઈ જાય. ઈ રેકોર્ડિંગ ને છે ને શું કરવાનું કે 3 ઓપ્શનમાં જવાનું. ક્વોલિટીમાં જઈને હાઈ કરશો એટલે તમને બધા ચિત્રો દેખાશે. આ બધા ચિત્રો દેખાશે. બરાબર. અત્યારે લાઈટ પણ ઓછી કરી નાખીશ મેં. હવે હું જોઈશ તમારે? તો આ પહેલું ભાબર, બીજું તરાઈ, ત્રીજું બાંગર અને ચોથું ખદર. આ ચારે ની વિશેષતા આપણે જોવાની છે. તો આજે મેદાન પ્રદેશોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. ચાલો શરૂઆત કરીએ આગળ. સિંધુ નદીથી તીસ્તા નદી સુધીના શિવાલિક તળેટી. કાલે આપણે 3 તળેટી જોઈ હતી. આની અંદર શિવાલિક ની તળેટીમાં કંકર, કાંકરા અને પથ્થર એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે.
અને આ પટ્ટીની લગભગ 8 થી લઈને 16 કિલોમીટર પહોળી છે, તેને ભાબર કહે છે. સૌથી પહેલી પટ્ટી કીધી ભાબર. ભાબરની વિશેષતા કીધી કે 8 થી 16 કિલોમીટર પહોળી છે. સિંધુ નદીથી શરૂ કરી અને તીસ્તા નદી સુધી એનો વિસ્તાર છે. ભાબર પહેલી. ત્યારબાદ આવે છે તરાઈનું ક્ષેત્ર. તરાઈના ક્ષેત્ર પછી જે વધારે ભીનાશવાળું હોય છે અને દલદલીય હોય છે, એટલે કિચડવાળું. દલદલીય જમીન આવશે હમણાં. અહીં ગીચ જંગલો અને વિવિધ વન્યજીવો જોવા મળ્યા છે. મેદાનના જૂના કાપને બાંગર કહે છે. મેદાનનો જૂનો કાપ, જૂની જમીન તેને બાંગર. નિરંતર થતા કાપના નિક્ષેપને કારણે એ સોપાન શ્રેણીને આગળ જોવા મળી છે. જે પૂરો મેદાનો ઊંચા હોય છે અને પૂરના મેદાનને નવો કાપ કહે છે. તો અહીં એક બાબત ખાસ ધ્યાન રાખવાની, નવો કાપ અને જૂનો કાપ. તેમાં હું કીધું જૂના કાપને. જૂનો કાપ. જૂના કાપને હું કીધું બાંગર. નવો કાપ. નવા કાપને હું કીધું ખદર. આટલું યાદ રાખવાનું છે. નવો કાપ ખદર, જૂનો કાપ બાંગર. નવો કાપ ખદર, જૂનો કાપ બાંગર. અને શોર્ટકટ ન ખાવે ને ઈ અને જ બ. હમણાં આવી ગયું જબ. ડ અ જબ. અંજી કે નખ જબ. નખ નહીં ખાતો ભાઈ. એ ભાઈ નખ નહીં ખાતો જબ. નખ નહીં જતો. હા ભાઈ. આગળ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. સૌથી પહેલા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ક્યાંથી ક્યાં સુધીનો વિસ્તાર? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. આના વિશે ભણવું પડશે. અમને કયો ભારતમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ક્યાં આવે? તો આ ભાગ. આ બધું આપણે 10મા ધોરણમાં આવશે ભાઈ. ત્યારે નહીં સમજાવવામાં આવે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ક્યાં આવે. ત્યાં સુધી એની વિશેષતાની વાત થાય. આ આટલો ભાગ લાલ કલર છે ને, બરાબર. આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. પ્રાચીનતમ ભાગ છે, ખૂબ જૂનો વિસ્તાર છે. આ પ્રદેશમાં ઊંધા ત્રિકોણાકાર વિસ્તરેલો છે અને તેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે. ઊંધો ત્રિકોણાકાર આવી રીતે થાય. આમ દેખાય ઉપરથી પહોળું, નીચે જાય એટલે આમ સાંકડું થતું જાય છે. આ ત્રિકોણ છે પણ ઊંધો છે. ત્રિકોણ આમ તો આમ આવે ને, પણ આમ ઊંધું છે. આવી રીતે આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વાત કરે છે. તેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર. તો આ મુદ્દો પણ ખાસ ધ્યાન આપજો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલી? 600 થી 900 મીટર. આ પ્રદેશ ઉત્તર પૂર્વ ઢોળાવમાં ધરાવે છે, જેમાં ચંબલ, સોણ અને દામોદર નદીઓ વહેણ દ્વારા સ્પષ્ટ થાય. આ પ્રદેશનો દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહે છે. દક્ષિણનો મોટા ભાગનો ભાગ દક્ષિણ પૂર્વ બાજુ છે. બે દિશા કીધી. દક્ષિણ એટલે આ થાય અને પૂર્વ એટલે આ બાજુ. આ દિશાની વાત કરે આખી. જો સાંભળજો એક મિનિટ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ચાર દિશા તો ઓકે થઈ ગઈ. પણ અહીંયા બે દિશાઓ હવે શરૂ થાય છે. દક્ષિણ પૂર્વ. તો આ દક્ષિણ અને પૂર્વ. આ દિશા દક્ષિણ પૂર્વ. દક્ષિણ અને પૂર્વ.
બે બે દિશા કહે. પછી પછી ઉત્તર પશ્ચિમ કહે તો આ તો થાય. આ થાય. એક ઉદાહરણ એક ઉદાહરણ આપો. ઉત્તર ઉત્તર પૂર્વ કહે તો આ આ આખું દિશા આખું દિશાની વાત કરે. પણ આપણે પણ આપણે અહીંયા સમજવાનું છે ખાલી દક્ષિણ દક્ષિણ પૂર્વ. પૂર્વ. તેથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ કહે છે. આ પૂછાઈ શકે. આ પૂછાઈ શકે કારણ કારણ પૂછે છે કે દક્ષિણ ઉચ્ચ પ્રદેશ શા માટે નામ પડ્યું. તો તો કહેવાનું છે કે મોટા ભાગનો ભાગ દક્ષિણમાં આવેલો છે. દક્ષિણમાં આવેલો છે. તેથી તેનું નામ પડ્યું દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. આગળ હવે પોલ આવશે. આયો આયો પોલ આયો. બોલ આયો. હા. હાલો આગળ જઈએ. આગળ જઈએ. આ આ ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુ સમુદ્ર હોવાથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આનું નામ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ શા માટે પડ્યું? દક્ષિણ ભારતનું. તો કે તેની તો કે તેની ત્રણેય બાજુ સમુદ્રો છે. તો અહીંયા તો અહીંયા કયો સમુદ્ર છે? તો કે તો કે અરબ સાગર. અહીંયા તો કે બંગાળાની ખાડી. અને નીચે અને નીચે તો કે તો કે હિન્દ મહાસાગર. એટલે આ આ ભાગનું નામ પડ્યું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દક્ષિણ ભારતનું બીજું નામ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. કારણ કે ત્રણેય બાજુ સમુદ્ર છે. અરબ સાગર બંગાળાની ખાડી, નીચે હિન્દ મહાસાગર. ઇઝ ઇટ Is it clear? સમજાણું સમજાણું? સમજાઈ ગયું. ચલો. દક્ષિણ ભારત દક્ષિણ ભારત નામ તો ત્રણ નામ. પહેલું દક્ષિણ પહેલું દક્ષિણ ભારત. સાહેબ ઈ તો ખબર જ હતી. એ તો ખબર જ ઈ હતી. તો ખબર જ હતી. બીજું બીજું દ્વીપકલ્પીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ત્રીજું દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. ઓકે. ઓકે. આગળ જઈએ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એના બે ભાગ પડે. એક એક માળવાનો માળવાનો ઉચ્ચ પ્રદેશ અને અને બીજું કીધું દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. સાહેબ એમ ને સાહેબ એમ ને બતાવવું પડે. અમને. માળવાનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવે? અને અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવે? તો કે જો આ તો કે જો આ લીલા કલરનો આટલો આટલો માળવાનો પ્રદેશ છે. અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ આ. ઓકે. ઓકે. આગળ જઈએ. માળવાના ઉચ્ચ પ્રદેશ ઉત્તર પશ્ચિમ ભાગ. એમાંય ખાસ કરીને અરવલ્લીની ગિરિમાળા પર આવેલો છે. અરવલ્લી ગિરિમાળા સૌથી પ્રાચીન છે અને જે ગેડ પર્વતનો સંરચના ધરાવે છે. ખાસ કરીને માઉન્ટ આબુ આ ગિરિમાળા તેનું ગિરિમથક છે. માઉન્ટ આબુ. વાવ. ઓલો કહે છે ને વાવ નથી, કૂવો છે. કૂવો નથી, ગિરિમાળા છે. કોક કહેતું હતું ને ગિરિમાળા એટલે શું? માઉન્ટ આબુ. દેખાય છે? આ બધી ગિરિમાળાઓ કહેવાય. ઓકે. આ માઉન્ટ આબુ. તે તે સુંદર છે અને રમણીય છે. અતિ સુંદર. ખૂબ જ સુંદર. બરાબર? એકદમ. હજી આ માઉન્ટ આબુની કઈક વિશેષતાની વાત કરીએ તો ગુરુ શિખર. માઉન્ટ આબુનું ગુરુ શિખર તે સૌથી ઊંચું પર્વત છે. જો ગુરુ શિખર.
આ ગુરુ શિખર તેનું સૌથી ઊંચું છે. હવે મને એમ કહો કે એક ચોપડીની એક એક લીટી તમને ચિત્રમાં બતાવી છે? ચોપડીની એક એક વસ્તુ તમને ચિત્રમાં બતાવી છે? હે બાકી ચોપડીમાં એટલા ચિત્રો છે ભાઈ? નથી. તો મારા વાલા મહેનત તમારા માટે જ કરી છે ને. બાકી આ બધી વસ્તુ બનાવવા માટે બહુ સમય જાય. 4-5 કલાક ત્યારે એટલું બને છે. હે ને મહેનત તમારા માટે જ કરીએ છે. થેન્ક યુ વેરી મચ. બસ તમારા માટે મહેનત કરતા રહીશું. થેન્ક યુ નથી એક કામ કરવાનું છે. બોલો, કરી દેવું? એક નાનકડું કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? કરી દેવો. જોઈએ આપણે કેટલા કરે છે. આ લેક્ચર જ્યારે પૂરો થાય પછી તમે ક્યારેક રેકોર્ડિંગ લેક્ચર જોતા હશો. બરાબર? અથવા તો તમારે ચિત્રને એકદમ ડીપમાં જોવા છે. તમે હાઈ ક્વોલિટીમાં રેકોર્ડિંગ જોશો ત્યારે કોમેન્ટ નીચે કરી દેવાની છે કે તમને લેક્ચર કેવો લાગ્યો. આમાં તો હું જોઉં છું લેક્ચર દરમિયાન. પણ ઈ ઉપરાંત પણ તમારે એમાં કોમેન્ટ કરવાની છે. સાહેબ, તમને લેક્ચર કેવો લાગ્યો? મજા આવે છે કે નહીં? શું થાય છે તમને? બરાબર? એના વિશે લખી દેવાનું છે. બીજું મારો નંબર તમારી પાસે છે જ, બધા પાસે. તો એમાંય કયો સાહેબ, ક્યારેક એમને મેસેજ કરાય કે સાહેબ કેમ છો? આ તો કામ હોય ત્યારે જ મેસેજ કરે. બોલો, બધા કહેવાય ને આમ કે આમ સેલ્ફિશ નથી બોલો તમારી યાર. નથી બોલવું મારે. હું રિહાઈ જાઉં તમારી યાર. નથી બોલવું હવે મારે તમારી યાર. હવે હું તમારી યાર સામું જ નહીં જોઉં. હવે કોમેન્ટ કરશો? બિનજરૂરી કોમેન્ટ કરશો? હે કરશો બિનજરૂરી કોમેન્ટ? હારું હાલો, તમારે જેવું કોણ થાય? જાઓ માફ કિયા. તુમ ભી आओ, हमको याद करेगा. યાદ રાખજો સાહેબે આમ જવા દીધે થા આજ. બિનજરૂરી એટલે કે ફાલતુ મેસેજ કહેવાય બેટા, ફાલતુ. પણ લેક્ચર કેવો લાગ્યો તો તમે કહી શકો ને. લેક્ચર કેવો લાગ્યો તો કહી શક્યો ને. હા. આગળ આ પ્રદેશમાં દક્ષિણ વિધ્યાંચલમાંથી નીકળતી નદીઓ ચંબલ, બેતવા તરફ વહી અને યમુનાની અંદર સોણ નદીમાં મળે છે. તમને આ ચિત્ર દેખાય છે? આ ચિત્ર આ દેખાય છે? ઓકે. આ તમારી ચોપડીનું જ છે. તમારી ચોપડીનું જ છે. બરાબર? ચાલો બતાવી દો. કઈ બે નદીની વાત કરે છે? ચંબલ નદી. ચોપડીમાં છે ચંબલ નદી. અને બેતવા અહીંયા જ આવે. આ બંને નીકળી યમુના નદીમાં મળી જાય છે. યમુના કાંઠે રાસ રમે કાનોડો ને રાધા, જોવે આખું ગામ જોને મેળ અને રાધા. બરાબર? ચંબલ નદી અને બેતવા નદી યમુના નદીમાં મળી જાય છે. તે સોણ તરફ વહીને ગંગાને મળે છે. આગળ જઈ અને ગંગામાં સોણ નદીમાં ભેગી મળી આગળ ગંગામાં જાય છે. આયરી સોણ નદી. આ નદીઓના વહેણથી દિશા પરથી જાણી શકાય કે ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે. આનો ઢાળ ઉત્તર તરફ છે અને મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહે છે. બુંદેલખંડ 10મા ધોરણમાં પણ આ શબ્દ આવશે. બુંદેલખંડ છે ને, બુંદેલ નામના એક રાજાઓ હતા. બુંદેલખંડ એટલે રાજાઓ હતા એટલે નામ પ્રદેશનું પડી ગયું બુંદેલખંડ. બુંદેલ નામના રાજાઓ રાજ કરતા હતા. આ સિવાય લુણી, બનાસ નદીઓ પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓમાં નીકળે છે અને આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે જ્યારે સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે. આયરી સાબરમતી અને મહી નદી. સાબરમતી અને મહી નદી. બરાબર? ઈ ખંભાતના અખાત. જો આયરો ખંભાતનો અખાત. આ
અખંભાતનો અખાત. આમાં શું થઈ જાય છે? મળી જાય છે ખંભાતના અખાતને. યસ ચંબલ નદી, ચંબલ ગામ છે એનું. આ નદીઓના વહેણ પરથી ખ્યાલ આવે કે પશ્ચિમ તરફનો માળવાનો ઉચ્ચ પ્રદેશ ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે અને અને રાજમહેલની ટેકરીઓ, શિલાંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુર, આ પ્રદેશ પણ અંતર્ગત ઉત્તર પ્રદેશ ઉચ્ચ પ્રદેશમાં સમાવેશ કરવામાં આવે છે. આ બધા જ ભાગનો સમાવેશ ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. હવે છે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. માળવાના માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે આવેલી સાતપુડા, મહાદેવ અને મેકલ ટેકરીઓ દક્ષિણના દખ્ખણમાં ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આમાં આ ઉચ્ચ પ્રદેશ છે ભાઈનો, દખ્ખણનો જે ઉચ્ચ પ્રદેશ હમણાં બતાવ્યો ને તમને. આ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. આ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશની વાત કરવાની છે હવે. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ તો કે લાવાથી બનેલો છે. લાવા ફોનની વાત કરે છે. હે લાવા ફોનની વાત કરે છે. હે નહીં તો લાવા એટલે લાવો એમ નહીં તો જ્વાળામુખીમાંથી લાવા નીકળે ને. જ્વાળામુખી કેમ થાય છે? મેગ્મા નામનો પદાર્થ વધી જાય છે અને તેના નિક્ષેપોથી બને છે. પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ તરફ નિર્ભર છે, જે અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત થઈ જાય છે, સમાઈ જાય છે અને તેના અનેક સ્થાનિક નામો છે. એટલે આસપાસના વિસ્તારના લોકો તેને અલગ નામથી ઓળખાય છે. આ પશ્ચિમ ઘાટ. આ ભાગ આખો પશ્ચિમ ઘાટ. પશ્ચિમ ઘાટ જે છે અરબ સાગરને મળી જાય છે. અહીંયા અરબ સાગર, બંગાળાની ખાડી, મહારાષ્ટ્ર કર્ણાટકમાં સહ્યાદ્રી કહે છે તેને. આ ભાગને પૂર્વ ઘાટને તમિલનાડુમાં તેને નીલગિરીના નામે ઓળખાય છે. કેરળ તમિલનાડુની સીમા પર તેને અન્નમલાઈ અને કાર્ડેમમ ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. વિંધ્યાચલ પર્વત છે બેટા. સામાન્ય રીતે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ તેની ઊંચાઈ 900 મીટર થી 1100 મીટર છે. દરેક પ્રદેશના ઊંચાઈ આપી દીધી છે. આ જોડકામાં આવી શકશે. બધા જ પ્રદેશો અને કેટલા ઊંચાઈ છે, જમીનથી એની ઊંચાઈ કેટલી, જમીનથી એની ઊંચાઈ કેટલી એની વાત કરે છે. જમીનથી તેની ઊંચાઈ કેટલી. જાગો રે ત્રિપુરારી જટાળા જોગન. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી ટુકટક ટેકરીઓ તેમની ક્યાંક ઊંચાઈ 900 મીટર થી વધારે છે. ટુકટક શૃંખલામાં આ ઉચ્ચ પ્રદેશ પૂર્વ સીમા બનેલો છે અને પૂર્વ ઘાટ પણ કહે છે. એટલે ક્યારેક અમુક મીટરની અમુક શિખરોની મીટરની ઊંચાઈ અમુક શિખરોની ઊંચાઈ 900 મીટર જેટલી જોવા મળે છે. એટલે ટુકટક કીધી.
આ વિસ્તાર સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફ હોય છે. અને જે નદીઓના પ્રવાહ દિશા પરથી જાણી શકાય કે પશ્ચિમ તરફ વહેતી નર્મદાને તાપીને બાદ કરતા દખણના ઉચ્ચ પ્રદેશની મોટા ભાગની નદીઓ બંગાળાની ખાડીને મળે છે. એટલે આ નર્મદા અને તાપી આ બે નદીઓ સિવાયની બાકીની બધી જ નદીઓ બંગાળાની ખાડીને મળે છે. જો અહીંયા ચિત્રમાં આપેલું છે આ બધી નદીઓ, જો અહીંયા નદીઓ આવે છે, બધી બંગાળાની ખાડીને મળે છે. આ બે નથી મળતી, નર્મદા અને તાપી. બાકીની બધી નદીઓ કોને મળે છે? બંગાળાની ખાડીને. ઓકે, ક્લિયર? આ બેટા કાલે ટેસ્ટ હશે. અને કવર ટેસ્ટ કયા વિષયનો છે બધું તમારા WhatsApp ગ્રુપમાં આવી જશે. ડીપીપી હમણાં મુકાઈ જશે. અને આપણે અહીંયા આપે છે લેક્ચરમાં વિરામ. ફરી પાછા નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી રજા. બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત.